પીએમ મોદી આજે આઈઆઈટી દિલ્હીના કાર્યક્રમમાં જોડાવાના છે। આઈઆઈટી દિલ્હીના 57માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે। સવારે 11 વાગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે। 3000થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે। 587 પીએચડી સ્કોલરશિપ પણ ડિગ્રી મળશે। મેધાવી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાશે અને આ સાથે પરમ પ્રજ્ઞા એઆઈ સુપર કમ્પ્યુટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે। આઈઆઈટી દિલ્હી સોનીપત કેમ્પસમાં સુપર કમ્પ્યુટર સ્થાપિત એઆઈ અને ડેટા સાયન્સ રિસર્ચને નવી ગતિ મળશે। સમાચારમાં આગળ વધીએ તો વઢવાણ તાલુકાના નગરા ગામે ઉમઈ નદીમાં નાહવા ગયેલા 4 યુવાનો ડૂબી જતા મોતને ભેટ્યા છે। રાજસ્થાનથી સોલાર પ્લાન્ટમાં કામ કરવા આવેલા યુવકો નગરા ગામ પાસે આવેલા નદીમાં નાહવા પડ્યા હતા, પરંતુ આગળ પાણી ઊંડું હોવાથી અચાનક 4 યુવકો ડૂબવા લાગ્યા। તે સમયે નદીના કિનારે રહેલા અન્ય એક યુવકે બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને યુવકોને બચાવવા પ્રયાસ કર્યા હતા, પરંતુ એક પણ યુવકને બચાવી શક્યો ન હતો। એક સાથે 4 યુવકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। સમાચાર જૂનાગઢમાંથી કેશોદ નજીક ગંભીર અકસ્માત થયો। અકસ્માતમાં 2 લોકોના મોત થઈ ગયા। અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। કાર ચાલકે બાઇકને અડફેટે લીધી। પતિ પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું છે। સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છીએ। કાર ચાલકે બાઇકને અડફેટે લીધું હતું। આપને જણાવી દઈએ કે પતિ પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું છે। તો જૂનાગઢમાં આજે અકસ્માત થયા તેના 2 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। કેશોદ નજીક ગંભીર અકસ્માતની ઘટના બની, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। બેફામ સ્પીડે જતી કારે બાઇકને અડફેટે લીધી। આપને જણાવી દઈએ પતિ પત્નીનું ઘટના સ્થળે મોત થયું છે। પોલીસે સમગ્ર મામલે હવે વધુ તપાસ હાથ ધરી છે। સમાચાર અમદાવાદમાંથી ચીફ ફાયર ઓફિસર એસીબીની ટ્રેપમાં સપડાયા। ફાયર એનઓસી મંજૂર કરવા 36,000ની લાંચ માંગવાનો આરોપ છે। એસીબીએ લાંચ લેતા મધ્યસ્થીને રંગે હાથ ઝડપી પાડ્યો। 6 બિલ્ડિંગની એનઓસી માટે પ્રતિ એનઓસી ₹6,000 લેખે લાંચ માંગી। ચીફ ફાયર ઓફિસર અમિત કુમાર ડોંગરે અને એક પ્રજાજન સામે કાર્યવાહી થઈ છે। મેમનગરના વિજય 4 રસ્તા નજીક એસીબીની સફળ ટ્રેપની કાર્યવાહી થઈ છે। ફોન પરની વાતચીતમાં ચીફ ફાયર ઓફિસરની સંડોવણી પ્રાથમિક તપાસમાં સામે આવી। વડોદરા એસીબીની કાર્યવાહી બાદ 36,000ની લાંચની રકમ રિકવર થઈ છે। સમાચાર ગાંધીનગરમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ। દહેગામના ગલુદણ ગામે 3 ફેક્ટરી પર દરોડા। 3 યુનિટમાંથી 9,300 કિલો ઘી જપ્ત કરેલ ઘીની કિંમત 48 લાખથી વધુ। એસેન્સ અને કલરથી બનાવાતું હતું બનાવટી નકલી ઘી। અંજની, અનુજ અને બરસાના નામે થતું વેચાણ। અક્ષિલ ડેરી પ્રોડક્ટમાંથી માવાનો જથ્થો જપ્ત કરાયો। 2500 કિલો માવું બનાવવાનો જથ્થો પણ કબજે કરાયો। ગાંધીનગર રેન્જ આઈજીની ટીમની મોટી કાર્યવાહી। સ્થાનિક પોલીસે કામગીરી પર ઉઠ્યા સવાલ। यहाँ गाम में कुल मळीने 3 गैरकायदेसर घी बनावानी मैन्युफेक्चरिंग यूनिट में रेड पाड़वामां आवी छे। आ 3 यूनिट में अंजनी, अनुज अने बरसाना घी नामना ब्रांड चालता हता अने अहींया कुल मळीने 9,300 किलो जेटलो घीनो जथ्थो जप्त करवामां आव्यो छे, जेनी कुल किंमत 48 लाख रुपया छे। एना साथे साथे एक तक्षशिल डेरी प्रोडक्ट्स में शंकास्पद मावा बनावानी मावाનું બી જપ્ત કરવામાં આવ્યું છે, જેની કુલ વજન 2 થી 2,500 કિલો છે અને જેની કિંમત 3 લાખ રૂપિયા છે। સુરેન્દ્રનગરમાં એનાલોગ પનીરને લઈ ચેકિંગ હાથ ધરાયું। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો એક્શનમાં આવી। સુરેન્દ્રનગર વઢવાણમાં 10થી વધુ સ્થળે તપાસ। રેસ્ટોરન્ટ, હોટલ અને પનીર વેપારીઓને ત્યાં ચેકિંગ કરાયું। અલગ અલગ સ્થળેથી પનીરના નમૂના લેવાયા। આપને જણાવી દઈએ કે નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે। રિપોર્ટ બાદ શંકાસ્પદ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે। સમાચારમાં આગળ વધીએ। સમાચાર વાવ થરાદમાંથી રખડતા આખલાનો આતંક સામે આવ્યો। થરાદા ડેલ ગામમાં રખડતા આખલાનો આતંક। આખલો તોફાની ચડતા ગામમાં અફરાતફરી મચી ગઈ। જીવ બચાવવા યુવક વીજપોલ પર ચડ્યો। સ્થાનિકોએ ભેગા મળી આખલાને ભગાડ્યો। આખલો દૂર જતા યુવકે લીધો રાહતનો શ્વાસ। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા ચકચાર મચી ગઈ।
તો આખલો તોફાની ચડતા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આપને જે તસવીરો બતાવી રહ્યા છે તેમાં આખલાથી જીવ બચાવવા માટે વીજ પોલ પર યુવક ચડી ગયો હતો। સ્થાનિકોએ ભેગા મળી આખલાને ભગાડ્યો હતો અને તે બાદ સલામત રીતે આ યુવક નીચે ઉતર્યો હતો, પરંતુ થરાદના ડેલગામમાં રખડતા આખલાનો આતંક થોડા સમય માટે આખાઈ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। જૂનાગઢના ભવનાથ વિસ્તારના સોનાપુરી ચોકમાં સિંહ ત્રિપુટીના આંટાફેરા સામે આવ્યા। રાત્રિના દુકાન પાસે આવી પહોંચ્યા સિંહ આરામ ફરમાવી રહેલા વ્યક્તિ પાસેથી નીકળ્યો સિંહ ત્રિપુટી શિકારની શોધમાં આવી ચડ્યા। રોડ ઉપર રસ્તા પર આંટાફેરા કરી ફરી સિંહ જંગલ તરફ રવાના થયા હતા। ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આજે તસવીરો હવે આપને બતાવી રહ્યા છે એ જૂનાગઢના સોનપુરી ચોકની છે કે જ્યાં સિંહ ત્રિપુટીના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો। રાત્રિના દુકાન પાસેથી સિંહ પસાર થયો હતો। આરામ ફરમાવી રહેલા વ્યક્તિ પાસેથી સિંહ નીકળ્યો। આપને જણાવી દઈએ કે તે બાદ સિંહ જંગલ તરફ રવાના થયા હતા। અગત્યના સમાચાર। અમદાવાદ મહાનગરપાલિકાએ સાબરમતી નદીમાં ટ્રીટમેન્ટ કરાયેલું પાણી છોડવાના મુદ્દે મહત્વનો નિર્ણય લીધો। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા બાદ નદીમાં ટ્રીટમેન્ટ કરાયેલું પાણી છોડવાની પ્રક્રિયા બંધ કરવા સૂચના આપવામાં આવી। મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ આગામી 1-2 દિવસમાં આ અંગે અંતિમ નિર્ણય લઈ અમલ શરૂ કરવામાં આવશે। કમિશનરશ્રીને કીધું છે કે આ ફીણવાળું પાણી જે છે ક્યાંથી આવે છે એની તપાસ કરવામાં આવે। કમિશનરશ્રીએ ચાલુ બેઠકમાં જ અધિકારીશ્રીને કીધેલું છે અને એકાદ દિવસમાં આ જે છે એના વિશે તપાસ કરીને રિપોર્ટ આપવામાં આવશે। સમાચાર છોટાઉદેપુરથી નસવાડી તાલુકાના લીંડા ગામના તળાવમાંથી ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા માટે અંદાજે ₹1.19 કરોડના ખર્ચે બનાવાયેલી 3.5 કિલોમીટર લાંબી કેનાલમાં પાણી છોડાય તે પહેલા ઠેર ઠેર તિરાડો અને ગાબડા પડી ગયા, જેના કારણે કામની ગુણવત્તા સામે ગંભીર સવાલ ઉભા થયા। આ કેનાલથી લીંડા સહિત 5 ગામોના ખેડૂતોને લાભ મળવાનો હતો, પરંતુ નબળી કામગીરીના કારણે આક્ષેપો વચ્ચે ખેડૂતો તપાસની માંગ કરી રહ્યા છે અને જવાબદારો સામે કાર્યવાહી અને તાત્કાલિક મરામતની માંગ કરી રહ્યા છે। બીજી તરફ સિંચાઈ વિભાગના અધિકારીઓ ભારે વરસાદના કારણે તિરાડો પડ્યાનો દાવો કરી રહ્યા છે। તો હાલ આ પંચાયતમાં જ આટલો જો ભ્રષ્ટાચાર થતો હોય તો પછી બીજી પંચાયતનો કોઈ સવાલ જ નહીં આવે। તો આ લોકોને જે અધિકારીઓ છે અને કોન્ટ્રાક્ટ છે એ લોકોને કંઈક સૂચના આપીને સારામાં સારું કામ કરાવે। એ કેનલ બનાવી છે પણ એ કેનલ હાવ તૂટી જાય છે। કામકાજ બધું સારું કર્યું નહીં એટલે કેનલ તૂટી જાય છે। હમણાં ગાબડા પડી ગયા છે। હજુ તો વરસાદ તો પડવાનો બાકી છે અને હજુ તો પડશે જ વરસાદ, એટલે આ જેમ જ્યાં તેમ સારી કેનલ બનાવે એ મારી માંગ છે। આ જે બનાવ્યું છે એ બધા ફાટી બધી ટેરો પડી ગયો છે। આર્મી મીટીએ કહેવો પડે તમે આખી કેનલની તપાસ કરો